નિઝામપુરામાં પાવન પાર્કનું જે ભૂખી ઘાસનું ગરનાળું છે આ એ વિસ્તાર છે. ત્યાં બાજુમાં સૌરાષ્ટ્ર પટેલ લેવા સમાજની વાડી છે, નિઝામપુરા અતિથિ ગૃહ છે, અહીં આગળ આ તમે જો પમ્પિંગ સ્ટેશન છે નિઝામપુરાનું. એટલે આ વોર્ડ નંબર 2નો અને વોર્ડ નંબર 1નો નજીકનો વિસ્તાર છે. અહીંયાથી વોર્ડ નંબર 2 શરૂ થાય છે. તમે જુઓ કે આ ભૂખી ઘાસની ઉપર જે ગરનાળું છે એ ગરનાળું એટલું બધું બેસી ગયું છે, બાજુનો રોડ આખો જ બેસી ગયો છે. ભૂવો નહીં, આખું ગાબડું પડી ગયું છે રોડમાં. એટલે આખો રોડ જ બેસી ગયો છે. છેલ્લા 1 અઠવાડિયાથી આ પરિસ્થિતિ છે. માત્ર બેરિકેડિંગ કરીને અધિકારીઓ જતા રહ્યા છે, હજી સુધી જોવા નથી આવતા. આનું પ્રોપર રસ્તો કરવો જોઈએ, આનું પ્રોપર ટ્રીટમેન્ટ કરવી જોઈએ. આ ગરનાળું પહોળું કરવાની કામગીરી અમે 1 વર્ષથી લેવડાઈ છે. હજી સુધી એ લોકો કોર્પોરેશનનું તંત્ર એ કામગીરી તો કરતું નથી. આખો રોડ બેસી ગયો છે. બાજુમાં એટલું મોટું ગાબડું પડી ગયું છે કે 2 વ્હીલર અહીંયાથી નીકળે તો નીકળી શકે, પરંતુ 4 વ્હીલર કે કોઈ સ્કૂલ બસ કે કોઈ વાહન કે કોઈ મોટું ભારદારી વાહન નીકળે તો 100% અહીં આગળ જાનહાનિ થાય એ પરિસ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માત્ર ને માત્ર પ્રી મોન્સૂનના નામે ભ્રષ્ટાચાર જ કરવામાં આવી રહ્યો છે. માત્ર કાગળ પર પ્રી મોન્સૂનની કામગીરી બતાવવામાં આવી રહી છે. તમે જુઓ આ પ્રકારની પ્રી મોન્સૂનની એ લોકોની કામગીરી કે મોટા રોડ હોય, નવા રોડ હોય, ત્યાં મોટા ભૂવા પડી જાય, ગાબડા પડી જાય, આખા રોડ બેસી જાય. આ પાવન પાર્કનું ગરનાળું છે, આ નાળાનો રોડ બેસી ગયો છે. એટલો બધો રોડ બેસી ગયો છે કે આખું ગાબડું પડી ગયું છે. અંદરથી મેઇન રોડ પરથી આખો ભૂખી ઘાસ દેખાય છે, અંદર પાણી જાય છે એ પણ દેખાય છે. એટલે કોઈ જાનહાનિ ના થાય એ પહેલાં આ તંત્રએ જાગવું જોઈએ. આ ભ્રષ્ટાચારી શાસનમાં માત્ર મોટી વાતો છે, સબ સલામતની વાતો છે, પરંતુ આ પ્રકારના જ્યાં હોય આખા વડોદરા શહેરમાં આવા ગાબડા, ઠેર રોડ તૂટી જવા, આ માત્ર ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે. કોર્પોરેશનના તંત્રને હું કહું છું કે તાત્કાલિક આનું નિરાકરણ લાવવું જોઈએ. જો તાત્કાલિક નિરાકરણ નહીં લાવે, આ ગરનાળાને રિપેર નહીં કરે, ટેમ્પરરી પણ એકવાર રિપેર કરો જેથી કોઈ દુર્ઘટના ન બને, કોઈ જાનહાનિ ન થાય. આ કોર્પોરેશનના તંત્રનું ચેતવણી આપું છું કે તાત્કાલિક આ કામગીરી કરાવો, નહીં તો કમિશનરના ઓફિસમાં ટોળા લઈને આવીને આની અમે રજૂઆત કરી.